સાયકોલોજીની અંદર નેક્સ્ટ યુનિટ જોઈશું મોટિવેશન, ધ વાય ઓફ બિહેવિયર. કે મોટિવેશન એ શું છે, તો અહીંયા ડેફિનેશન આપી છે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર. મોટિવેશન ઇઝ defined as a condition within the organism which arouse, maintain and direct behavior toward a specific goal. કે એવી કન્ડિશન છે કે જેની અંદર ઓર્ગેનિઝમ કે કોઈ એક એવું વ્યક્તિ કે કોઈ પણ છે, ઓકે, એનિમલ કે કંઈ પણ, વિચ અરાઉઝ, મેન્ટેન એન્ડ ડાયરેક્ટ બિહેવિયર ટુવર્ડ ધ સ્પેસિફિક ગોલ, કે પોતાનું બિહેવિયર છે અને પોતાની જાતને શું કરે છે, એ સ્પેસિફિક ગોલ તરફ દોરે છે કે આ વસ્તુ મને જોઈએ છે, આ વસ્તુ મારી નીડ છે, તો એ તરફ એનું ગોલ એક્ટિવ કરીને એ તરફ એ જાય છે, જેને કહેવાય છે મોટિવેશન. ઓકે, ફોર એક્ઝામ્પલ, હવે નર્સિંગ આપણે ફિલ્ડ લીધી છે, હવે નર્સિંગમાં આપણે આવ્યા છે, તો આપણો ગોલ શું છે કે આપણે નર્સિંગની સ્ટડી કરીને એક સારા નર્સ બનવાનું છે અને સારી જોબ કરવાની છે, અને બધા જે આપણી આજુબાજુ જે વ્યક્તિઓ રહે છે, મીન્સ કે હ્યુમન બિંગ રહે છે, એ બધાને આપણે હેલ્પફુલ થવાનું છે. ઓકે, નર્સ શું હોય કે બધાને હેલ્પફુલ થાય, જે હોસ્પિટલની અંદર આવે છે એ બધા પેશન્ટને હેલ્પફુલ થાય, ઓકે, સારી કેર આપે, તો એક ગોલ બની જાય છે. ઓકે, તો એ ગોલ તરફ આપણે આગળ વધીએ છીએ, તો એ આપણું મોટિવેશન કહેવાશે. ઓકે, ટાઈપ્સ ઓફ મોટિવ્સ, કે મોટિવ્સના ટાઈપ્સ આવે છે. દેર આર 3 કાઇન્ડ ઓફ મોટિવ્સ: પ્રાઇમરી, સ્ટિમ્યુલસ એન્ડ સેકન્ડરી ઓર ધ લર્ન. તો પ્રાઇમરી મોટિવ્સની અંદર અહીંયા ઉપર પેરેગ્રાફમાં આ થોડું સમજાવ્યું છે. ધ મેઇન પ્રાઇમરી મોટિવ્સ આર હંગર, thirst, avoidance of pain, need for air and sleep, elimination of the waste, regulation of body temperature. ઓકે, કે આપણું પ્રાઇમરી મોટિવ શું છે કે આપણી ભૂખ પૂરી કરવી, આપણી તરસ પૂરી કરવી, પછી આપણે પેઇનને અવોઇડન્સ કરીએ કે આપણને પેઇન ન થાય એવી આપણી કાળજી રાખીએ. પછી નીડ ફોર એર, આપણને હવાની જરૂર છે, સૂવાની જરૂર છે, બોડીમાંથી એલિમિનેશન થવું જોઈએ, વેસ્ટ બહાર નીકળવું જોઈએ, પછી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ, તો આપણા પ્રાઇમરી મોટિવ્સ છે. તો અહીંયા આપ્યું છે પ્રાઇમરી મોટિવ્સ આર ધ અસેન્શિયલ ફોર સર્વાઈવલ, કે પ્રાઇમરી મોટિવ્સ એવા પ્રકારના છે કે જે આપણા જીવવા માટે જરૂરી છે. ધે મસ્ટ બી સેટિસ્ફાઈડ ટુ સમ રીઝનેબલ એક્સટેન્ટ ફર્સ્ટ બિફોર યુ કેન ટેક અપ એની અધર એક્ટિવિટી. ઓકે, કે બીજી આપણે એક્ટિવિટી કરીએ એના પહેલાં જ આપણા પ્રાઇમરી મોટિવ્સ જે છે તે ચાલુ થઈ જાય છે. ઓકે, તો એની અંદર આપ્યું જ છે. પહેલાં અહીંયા એક કોષ્ટક ડિવાઈડ કરીને જેવું આપ્યું છે મોટિવ્સ, તો એ આપણે જોઈ લઈએ. શોર્ટની અંદર એમાં ખબર પડી જશે. પ્રાઇમરી ઓર ધ બાયોલોજિકલ ઓર ધ બેઝિક, 3 નામ આપ્યા છે મોટિવ્સ છે. તો એમાં હંગર, થ્રસ્ટ, અવોઇડન્સ ઓફ પેઇન, નીડ ફોર સ્લીપ એન્ડ એર, એલિમિનેશન ઓફ વોટર, રેગ્યુલેશન ઓફ ટેમ્પરેચર અને સેક્સ. ઓકે, તો આ પ્રાઇમરીની અંદર આવી જાય છે. નેક્સ્ટ સેકન્ડ નંબરમાં આવશે સ્ટિમ્યુલસ, તો આપણી એક્ટિવિટી થવી જોઈએ. ક્યુરિયોસિટી, આપણને કોઈ પણ વસ્તુ લેવા માટે બહુ ઉત્સાહ હોય છે, તો એ. એક્સપ્લોરેશન, મેનિપ્યુલેશન, ફિઝિકલ કોન્ટેક્ટ. ઓકે, કે આપણે થોડો ઘણો આપણા અંદર ચેન્જ આવે છે, પછી ફિઝિકલી કોન્ટેક્ટ બી થાય છે. ઓકે, કોઈ બી વસ્તુમાં, તો એ. નેક્સ્ટ છે સેકન્ડરી, સોશિયલ ઓર ધ લર્ન, તો અચીવમેન્ટ, આપણે કંઈક કરીને આપણે અચીવમેન્ટ મેળવીએ છીએ. એફિલિએશન, અગ્રેશન, પાવર, ક્યુરિયોસિટી પાછું આવ્યું. ઓકે, આપણે કોઈ વસ્તુ તરફ અગ્રેશન પણ થઈ જઈએ, ગુસ્સે થઈ જઈએ કોઈ વાર. ઓકે, પછી આપણી અંદર પાવર આવે છે, એનર્જી આવે છે, તો આ સેકન્ડરી થઈ જશે. ઓકે, તો આપણે પ્રાઇમરી જોતા હતા, એની અંદર હંગર ડ્રાઈવ આપ્યું છે. વેન અ ફૂડ સપ્લાય ઓફ અ બોડી હેઝ બીન એક્ઝ્યુટેડ, certain biochemical changes take place in the tissue of the body. This causes the stomach to contract, which gives a hunger pain. ઓકે, કે આપણા બોડીની અંદર ફૂડ સપ્લાય થાય છે, તો એમાં કોઈક બાયોકેમિકલ રિએક્શન થાય છે, એને પછી આપણી ભૂખ સંતોષાય છે. પણ જો આપણે ખાધું ના હોય બહુ ટાઈમથી, તો એક કેમિકલ રિએક્શન થાય અને પછી આમ
અલગ પ્રકારનું પેઇન જેવું સ્ટાર્ટ થાય છે સ્ટમકની અંદર, એટલે આપણને એવું લાગે કે પેટમાં દુખે છે, ભૂખ લાગે છે. ઓકે, તો હંગર થઈ ગયું. તો થર્સ્ટ, ધ ટીશ્યુ ઓફ ધ બોડી લૂઝ ફ્લુઇડ વેન ધ ફ્લુઇડ હેવ નોટ બીન ટેકન ઇન. ઓકે, કે આપણા બોડીની અંદર ફ્લુઇડ પહોંચવું જોઈએ, જે નથી પહોંચતું એટલે પછી આપણને તરસ લાગે છે. નેક્સ્ટ છે રેસ્પિરેટરી, એટલે શ્વાસ માટે. ઇઝ અ ડ્રાઈવ ફોર એર ઓન ઓક્સિજન. ઓકે, આપણને ખબર છે કે આપણને ઓક્સિજનની જરૂર હોય તો એ હવા દ્વારા જ આપણને મળે. વન કેન નોટ સર્વાઈવ ફોર અ લોંગ વિધાઉટ અ રેગ્યુલર સપ્લાય ઓફ એર ઓર ધ ઓક્સિજન. કે કોઈ બી વ્યક્તિ વધારે ટાઈમ સુધી હવા વગર અથવા તો ઓક્સિજન વગર રહી શકતું નથી. સ્લીપ ડ્રાઈવ યુઝ્યુઅલી અકર એટ અ રેગ્યુલર ઇન્ટરવલ ફોર ઈચ પર્સન. ઓકે, બધા વ્યક્તિના સૂવાનો ટાઈમ હોય જ છે અને એની જરૂરત છે કે એણે રેસ્ટ કરવો જરૂરી છે, એને ઊંઘ લેવી જરૂરી છે. When the body continue activities without rest or sleep for a long time, it is possible to experience confusion, inability to pay attention, droopy eyelids, staring muscle tremors, increase the sensitivity to pain. ઓકે, જો કન્ટિન્યુ આખો દિવસ કામ કર્યા જ કરશે, કોઈ બી પ્રકારનો આરામ લીધા વગર કે ઊંઘ લીધા વગર, તો એની બોડી જે છે તે વીક થઈ જશે. પછી એનું અટેન્શન જતું રહેશે, એને પોતાને બધા કામમાં કન્ફ્યુઝન દેખાવ લાગશે. પછી શું થશે? પેઇન સ્ટાર્ટ થશે. તો એટલા માટે એણે ઊંઘ લેવી જરૂરી છે. નેક્સ્ટ છે elimination of the waste. When the bladder or intestine become a distended with the waste material, they cause the pressure and discomfort. ઓકે, કે આપણા બોડીની અંદર બ્લેડર એટલે જ્યાં યુરિન ભરાય છે એ જગ્યા, અને ઇન્ટેસ્ટાઇન જ્યાંથી આપણું સ્ટૂલ પાસ થાય છે, તો એ બંને જે છે તે અમુક સમય ભરાઈ જાય પછી એમાંથી બહાર નીકળવું જરૂરી છે. ઓકે, જો ન નીકળે તો બધું પ્રેશર હાઈ થઈ જાય છે અને પેટ મોટું થઈ જાય છે, તો એ બધું પછી બહાર નીકળવું જોઈએ. Sex drives is considered the biological drive science. It is depend on the physiological condition. Unlike hunger and thirst, sex is not essential for the survival of individual, but it is necessary for survival of the species. ઓકે, કે સેક્સ જે છે તે એવું જરૂરી નથી, જેમ આપણે કીધું કે હંગર અને જે થ્રસ્ટ છે, હંગર એટલે ભૂખ લાગવી અને થ્રસ્ટ એટલે તરસ લાગવી, તો એ જરૂરી છે જીવવા માટે, પણ સેક્સ જે છે તે જરૂરી નથી. જેને અસેન્શિયલ હોય તો એ કરી શકે છે. ઓકે, તો આ બધા થઈ ગયા પ્રાઇમરી મોટિવ્સ, કે પ્રાઇમરી આ જરૂરી છે બધા મોટિવ્સ થવા. નેક્સ્ટ છે social, learn or the secondary motives. Human beings are not only the biological but also social. કે human being એકલું biological પણ નથી પણ social પણ છે. Therefore human behavior is activated by following motives. Achievement, કે એનું અચીવમેન્ટ હોવું જોઈએ. ઓકે, કે કોઈ બી વસ્તુમાં એ અચીવમેન્ટ મેળવે, સારું કામ કરે તો એને કોઈના કોઈ પ્રકારનો સક્સેસ મળે છે પોતાના માટે, એ આગળ વધે છે, અચીવમેન્ટ મળ્યું કહેવાય. એફિલિએશન, અગ્રેશન મોટિવ્સ, પાવર મોટિવ્સ એન્ડ ક્યુરિયોસિટી. There are called social motives because they develop through the relationship with the people. ઓકે, આ બધા જે મોટિવ્સ જે છે ને તે એકબીજા સાથે રિલેશન રાખીને આ પ્રકારના મોટિવ્સ આપણને મળે છે.